જો તમે યુકે સ્ટડી કરવા આવવાનું વિચારી રહ્યા છો તો યુકે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ મેં સ્ક્રીન શેર કરીને આખો વિડીયો એક ઓલરેડી અપલોડ કરી દીધો છે, જેમાં સ્ટુડન્ટ વિઝાની આખું ઓવરવ્યૂ, એની બેઝિક ડિટેલ, એમાં શું તમારે ફંડિંગ જોઈશે, આ તમામ વસ્તુ રિક્વાયરમેન્ટ, બેઝિક રિક્વાયરમેન્ટ છે, આખો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે. હવે સ્ટડી પૂરું કર્યા પછી જે તમને ગ્રેજ્યુએટ વિઝા અથવા તો પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળશે એના વિશેનો આખો આ વિડીયો મારે તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી સ્ક્રીન શેર કરીને મારે તમને તમામ ડિટેલ આપવી છે. કારણ કે તમે જ્યારે યુકે સ્ટડી કરવા આવવાનું વિચારી રહ્યા છો તો સ્ટડી પૂરું કર્યા પછીનો જે ફેઝ છે એ જાણવો બહુ જરૂરી છે. તો એ માહિતી મારે તમને આ વિડીયોમાં આપવી છે. તો અત્યારે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગ્રેજ્યુએટ વિઝા ઓફિશિયલ જે યુકે ગવર્મેન્ટની વેબસાઇટ છે એના ઉપરથી આ પેજ હું તમારી જોડે શેર કરી રહ્યો છું. સૌથી પહેલાં એ જાણો કે ગ્રેજ્યુએટ વિઝા અથવા તો પોસ્ટ સ્ટડી વર્ક વિઝા એ શું છે. તો એને તમને યુકેમાં તમારું સ્ટડી પૂરું કર્યા પછી તમને રહેવા માટેની પરમિશન આપે છે. એટલે જો તમે યુકેની અંદરથી બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો એવો કોઈ પણ એલિજિબલ કોર્સ જે 6 મહિના કરતાં મોટો હોય તો તમે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અથવા તો ગ્રેજ્યુએટ વિઝા અપ્લાય કરી શકો. અને ઓછામાં ઓછું તમે 18 મહિના તમે અહીંયા સ્ટે કરી શકો. 18 મહિના એટલા માટે લખ્યું છે કારણ કે અહીંયા લખ્યું છે કે ગ્રેજ્યુએટ વિઝા લાસ્ટ ફોર, જો તમે 31 ડિસેમ્બર 2026 પહેલાં અપ્લાય કરો છો તો 2 વર્ષના તમને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળશે સ્ટડી પૂરું કર્યા પછી. અને જો તમે 1 જાન્યુઆરી 2027 અથવા તો એના પછી તમે અપ્લાય કરશો તો 18 મહિનાના તમને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળશે. હવે જો તમે પીએચડી અથવા કોઈ બીજું ડોક્ટરલ ક્વોલિફિકેશન કરો છો તો તમને 3 વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળશે. બરાબર. અને યોર વિઝા વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ડે યુ એપ્લિકેશન ઇઝ અપ્રૂવ. અને જેવી તમારી એપ્લિકેશન ગ્રેજ્યુએટ વિઝાની અપ્રૂવ થાય ત્યારથી તમારો ગ્રેજ્યુએટ વિઝાનો ટાઈમ છે એ શરૂ થશે. પછી 2 વર્ષ હોય, 18 મહિના હોય કે 3 વર્ષ હોય. હવે આપણે વાત કરીએ કે એની એલિજિબિલિટી શું છે. તો તમે ગ્રેજ્યુએટ વિઝા પર ત્યારે જ અપ્લાય કરી શકો જો તમે યુકેમાં હો, તમે યુકેમાં કરંટ સ્ટુડન્ટ વિઝા અથવા ટીયર 4 જનરલ સ્ટુડન્ટ વિઝા ઉપર હો, યુકેની અંદર તમે બેચલર ડિગ્રી સ્ટડી કરી હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, અથવા તો મેં તમને કીધું એ પ્રમાણે કોઈ એલિજિબલ કોર્સ જે મિનિમમ પીરિયડ ઓફ ટાઈમનો હોય. એટલે 6 મહિનાથી નાનો કોર્સ હોય તો નહીં, પણ એનાથી મોટો કોર્સ હોય તો. અને બીજું કે તમે જે જગ્યાએથી બેચલર અથવા માસ્ટર પૂરું કર્યું છે યુકેમાંથી, તમારી યુનિવર્સિટી તમે સક્સેસફુલી કોર્સ કમ્પ્લીટ કર્યો છે એ અહીંયાની હોમ ઓફિસને જ્યારે ઇન્ફોર્મ કરે, બરાબર, કે ભાઈ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો છે આ ભાઈ અથવા આ બેને કોર્સ, એના પછી તમે જો એ ગ્રેજ્યુએટ વિઝા માટે અપ્લાય કરો તો ગ્રેજ્યુએટ વિઝા તમારા સક્સેસફુલ, જો તમારી યુનિવર્સિટી ઇન્ફોર્મ નથી કર્યું તો ગ્રેજ્યુએટ વિઝા તમારા અપ્રૂવ ના થાય. બરાબર. આના પછી જો તમારે કોર્સ એલિજિબલ છે કે નહીં સિલેક્ટ કરવો છે અને હાઉ લોંગ યુ નીડ ટુ હેવ સ્ટડી ઇન ધ યુકે, તો એ પછી આપણે આગળ વિડીયોના લાસ્ટમાં વાત કરીએ. બરાબર. અને બીજું અહીંયા એ પણ છે કે ઇફ યુ આર નોટ એલિજિબલ ફોર ગ્રેજ્યુએટ વિઝા, તમે બીજા વિઝા માટે પણ અપ્લાય કરી શકો. તો એનો આપણે અલગથી વિડીયો બનાવશું. બરાબર. હવે આપણે થોડી વધારે વાત કરીએ કે ઇફ યુ વોન્ટ ટુ સ્ટે લોંગર ઇન ધ યુકે, યુ કેન નોટ એક્સટેન્ડ યોર ગ્રેજ્યુએટ વિઝા. હાઉએવર, એટલે તમારા ધારો કે 2 વર્ષના તમને પીએસડબલ્યુ અથવા ગ્રેજ્યુએટ વિઝા મળ્યા છે, હવે 2 વર્ષ પછી તમારે જો રહેવું છે તો એને તમે એક્સટેન્ડ ના કરી શકો કે બીજી વાર આપણે અપ્લાય કરીએ. તમારે પછી સ્કિલ વર્કર વિઝા માટે અપ્લાય કરવું પડે. સ્કિલ વર્કર વિઝામાં જો તમે 5 વર્ષ રહો પછી તમે સેટલમેન્ટનું વિચારી શકો અત્યારના રૂલ પ્રમાણે. પછી લખ્યું છે હાઉ ટુ અપ્લાય. યુ મસ્ટ અપ્લાય ઓનલાઈન ફોર અ ગ્રેજ્યુએટ વિઝા. અત્યારે આપણે અપ્લાય કરવાનું વાત નથી કરતા કારણ કે અત્યારે આપણે પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર ફોકસ છે આખી વિડીયો સિરીઝમાં. અને ક્યારે અપ્લાય કરી શકો તો લખ્યું છે કે યુ મસ્ટ અપ્લાય બિફોર યોર સ્ટુડન્ટ વિઝા ઓર ટીયર 4 સ્ટુડન્ટ વિઝા એક્સપાયર. તમારા સ્ટડી વિઝા છે એ એક્સપાયર થાય એ પહેલાં તમારે ગ્રેજ્યુએટ વિઝા માટે અપ્લાય કરી દેવું પડે. જો તમારા સ્ટુડન્ટ વિઝા પતી જાય અને તમને એમ થાય કે અઠવાડિયા પછી આપણે અપ્લાય કરીએ કે 1-2 દિવસ પછી અપ્લાય કરીએ તો ઓવરસ્ટેમાં તમે કાઉન્ટ થાવ, તમે યુકેવીઆઈનો રૂલ છે એ બ્રીચ કર્યો છે અને કદાચ તમારા વિઝા અપ્રૂવ ના પણ થાય, કદાચ નહીં થાય જ નહીં, અને તમને કદાચ કાઢી પણ મૂકે. તો એટલું બધું કમાવાની લાલચમાં લોંગને લાસ્ટ નહીં કરવાનું કે છેલ્લે આપણે અપ્લાય કરશું. 1 જ મહિનાની વાર હોય ત્યાં તમારે અપ્લાય કરી દેવું. યુ કેન અપ્લાય આફ્ટર યોર એજ્યુકેશન પ્રોવાઈડર હેઝ ટોલ્ડ ધ હોમ ઓફિસ. એકવાર તમારી યુનિવર્સિટી હોમ ઓફિસને ઇન્ફોર્મ કરી દે અને તમને યુનિવર્સિટી ઈમેલ પણ કરે કે વી ઇન્ફોર્મ જે પણ હોય અહીંયાની, બરાબર છે, હોમ ઓફિસ. તો એ એકવાર તમને યુનિવર્સિટી કહી દે કે વી ઇન્ફોર્મ હોમ ઓફિસ અબાઉટ યોર સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ સ્ટડી, એટલે પછી તમે ગમે ત્યારે અપ્લાય કરી શકો. મોટાભાગે સ્ટુડન્ટ છેલ્લો 1-1.5 મહિનો હોય ત્યારે અપ્લાય કરતા હોય છે. બરાબર. અને તમારે અપ્લાય કરો ત્યારે તમારે આઈડેન્ટિટી પ્રૂવ કરવી પડે, તમારે અમુક ડોક્યુમેન્ટ્સ આપવા પડે, તમે જે પણ સ્ટડી કમ્પ્લીટ કર્યું ને બધું. પણ એ બહુ સિમ્પલ છે, એ કંઈ ડિફિકલ્ટ ટાસ્ક નથી. અને તમે એકવાર અપ્લાય કરો અને તમારી આઈડેન્ટિટી અને તમારા ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરો એટલે 8 અઠવાડિયાની અંદર જવાબ આવી જાય. એકવાર અપ્લાય કરી દો પછી કદાચ તમારા સ્ટુડન્ટ વિઝા એક્સપાયર થઈ જાય તો પણ વાંધો નથી, પણ એપ્લિકેશન કરવી જરૂરી છે. ગ્રેજ્યુએટ વિઝાની અત્યારે ફીસ છે £937, 937 એપ્લિકેશન ફી વધી ગઈ છે હમણાં. અને હેલ્થ કેર સરચાર્જ છે £1035 પર યર પર કેન્ડિડેટ. બરાબર. એટલે જો તમને 2 વર્ષના ગ્રેજ્યુએટ વિઝા મળે તો 1035 × 2 2070 તમારે પે કરવાની આવે. અને એપ્લિકેશન ફી 1 જ વાર હોય. બરાબર. અને અહીંયા લખ્યું છે કે ઇફ યુ વર્ક ઇન અ પબ્લિક સેક્ટર હેલ્થ કેર, એટલે જો તમે ડૉક્ટર છો, નર્સ છો, ઇફ યુ વર્ક ઇન હેલ્થ એન્ડ સોશિયલ કેર,
બરાબર. તો તમે એ પણ ચેક કરવાનું કે યુ આર એલિજિબલ ટુ અપ્લાય ફોર હેલ્થ એન્ડ કેર સોશિયલ વર્ક વિઝા. ઘણા બધા એવું પણ કરતા હોય છે કે ડાયરેક્ટ હેલ્થ અને કેર વર્કર વિઝાની અંદર પણ અપ્લાય કરતા હોય છે, અને ઘણી બધી વાર NHS છે એ હેલ્થ કેર સરચાર્જને બધું પે કરતી હોય છે. વોટ યુ કેન એન્ડ વોટ યુ કેન નોટ ડુ. જો તમે ગ્રેજ્યુએટ વિઝા ઉપર આવી જાઓ સ્ટુડન્ટ વિઝામાંથી, તો તમે શું કરી શકો ને શું ના કરી શકો, આ સૌથી મોટો પ્રશ્ન છે. તો તમે ઘણી બધી જોબમાં વર્ક ઇન મોસ્ટ જોબ, બધી કોઈ પણ જોબમાં કોઈ રેસ્ટ્રિક્શન નથી. તમે વર્ક સર્ચ કરી શકો, તમે સેલ્ફ એમ્પ્લોયડ થઈ શકો, બરાબર. તમે તમારા બાળકો જોડે, પાર્ટનર અને ચિલ્ડ્રન જોડે લઈ શકો ઇફ એલિજિબલ, એન્ડ ટ્રાવેલ અબ્રોડ ઓર રિટર્ન ટુ ધ યુકે. તમે યુકેથી ઇન્ડિયા પણ જઈ શકો, પાછા ઇન્ડિયાથી યુકે પણ આવી શકો, અને વોલન્ટરી વર્ક પણ કરી શકો. તમે વોલન્ટરી વર્કમાં વોટ યુ ડુ મસ્ટ બી અનપેડ ફોર વન ઓફ ધ, કોઈ ચેરિટી માટે, કોઈ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન, અથવા તો ફંડ રેઝિંગ બોડી હોય, અથવા તો સ્ટેચ્યુટરી બોડી હોય, તો એ બધું અનપેડ હોવું જોઈએ, મસ્ટ બી અનપેડ, બરાબર. અને યુ કેન નોટ, તો તમે પબ્લિક ફંડ માટે એપ્લાય ના કરી શકો, સ્ટેટ પેન્શન માટે નહીં, અને સ્પોર્ટ પર્સન માટે તમે વર્ક ના કરી શકો. અને જો તમારી એપ્લિકેશન સક્સેસફુલ થાય તો તમને છેલ્લે તમારા વિઝા તમારા આવશે, એમાં એ આખું લિસ્ટ લખાઈને આવે, તમે ઈ વિઝા ડાઉનલોડ કરો, તમે આ કરી શકો ને ના કરી શકો. હવે તમે ગ્રેજ્યુએટ વિઝા ઉપર તો તમે સ્ટડી કરી શકો કે ના કરી શકો. યુ કેન ઓનલી સ્ટડી વિથ અ ગ્રેજ્યુએટ વિઝા ઇફ યોર chosen course is not eligible for student visa. If your course is eligible for student visa, you can extend your student visa instead. એટલે ઘણા છોકરાઓ એવું હોય કે બેચલરમાં આવે, પછી બેચલર પછી ફરી માસ્ટર અહીંયા કરતા હોય છે, ઘણા માસ્ટરમાં આવે PhD કરતા હોય, તો એ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ વિઝા ટ્રાન્સફર થતા હોય છે. તો આ ઇન્ફોર્મેશન છે. એટલે ઓલરેડી 2 વિડીયો અપલોડ થઈ ગયા છે. એક કે ગ્રેજ્યુએટ વિઝા શું છે, આ કરંટ વિડીયો, અને બીજું કે સ્ટુડન્ટ વિઝાનો આખો બેઝિક ઓવરવ્યૂ, કે શું રિક્વાયરમેન્ટ છે, તમારે શું કરવું પડે, આ તમામ વસ્તુ. આના પછી હું એક નવો વિડીયો અપલોડ કરું છું. આવા ટોટલ 2-3 વિડીયો આવશે, એટલે તમને ટોટલ યુકે સ્ટડી વિઝા ઉપર આવવું છે તો શું તમામ ડિટેલ તમારે છે ઇન્ફોર્મેશન જાણવી, એ બધી આમાંથી મળી જશે. હોપ યુ લાઈક ધીસ વિડીયો.